Yeah, friends, we have seen this point yesterday that as per section 2B on acceptance of the offer given by the offerer becomes a promiser, offeree becomes a promisee. At the same time, offer becomes a promise. For example, K puts a proposal to J. Kishore puts a proposal to Jusab to sell 1000 bales of sugar for rupees 10 lakhs. Okay. To be delivered on coming 31st July. J accepts the proposal absolutely and unconditionally. Now K becomes a promiser, J becomes a promisee, and an offer to deliver 1000 bales of sugar for rupees 10 lakhs on coming 31st July becomes a promise. This is the story. Okay. K એ J ને પ્રપોઝલ મૂકી કે જે મારે તને 1000 ગુણી ખાંડની 10 લાખમાં વેચવી છે જે હું તને 31 જુલાઈ ડિલિવરી કરીશ. તો જે એ હળી કાઢીને એક્સેપ્ટ કરી લીધી પ્રપોઝલ. મારે કે તારી પાસેથી 1000 ગુણી ખાંડની 10 લાખમાં લેવી જ છે અને 31 જુલાઈ ડિલિવર કર, મને કોઈ વાંધો નથી. 1 જુલાઈએ બેએ કોન્ટ્રાક્ટ કર્યું. તો અહીંયા એગ્રીમેન્ટ થઈ ગયું બે વચ્ચે. જેની ઓફરને કે એ એક્સેપ્ટ કરી, સોરી ઊંધું થઈ ગયું. કેની ઓફરને, કિશોરની ઓફરને જુસબે એક્સેપ્ટ કરી એટલે બે વચ્ચે એગ્રીમેન્ટ થયું. જેવું એગ્રીમેન્ટ થયું એટલે કિશોર પ્રોમિસર બન્યો. કિશોર શું બની ગયો? પ્રોમિસર. जो वादा किया वो निभाना पड़ेगा, रोके जमाना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा. तो હવે કિશોરને જવું જ પડશે જુસબની શોપ ઉપર અને 1000 ગુણી ડિલિવર કરવી જ પડશે. એટલે કિશોર પ્રોમિસર બની ગયો, જુસબ પ્રોમિસી બની ગયો. સમજો. અને 1000 ગુણી 10 લાખમાં 31મી જુલાઈ ડિલિવર કરવાની ઓફર હવે પ્રોમિસ બની ગઈ, વચન બની ગઈ ને આ વચન હવે નિભાવવું જ પડશે. અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. तो हिंदी पिक्चर નું गीत बनी गયું, जो वादा किया वो निभाना पड़ेगा, जो ऑफर की वो प्रोमिस बन गई, तो ऑफर की वो निभानी पड़ेगी, अब कुछ चलेगा नहीं. ऑफर की है तो निभानी तो पड़ेगी. मैंने प्यार किया નો ડાયલોગ થઈ ગયો. તો હવે તમારે ડિલિવરી આપવી પડશે જ. તો આના બેઝ ઉપર હવે ફ્રેન્ડ્સ થોડા ક્વેશ્ચન મેં કાલે શરૂ કર્યા હતા અને એક બે બાકી પણ છે, એને આપણે જોઈએ. હવે રેડી બધા? યા કેમ આજે ઢીલા છે બીજા બધાય? બોલો દીપ ગડારા, શું છે પ્રશ્ન આપનો? તો ફર્સ્ટ ક્વેશ્ચન, ચલો ક્વેશ્ચન 1. Is the agreement taking place with a view to create legal relations? એટલે કે આ જે ઓફર છે કિશોરે જુસબને આપી કે I will deliver 1000 bales of sugar to you for rupees 10 lakhs on 31st July. If the same is accepted, will it create legal relation? Yes, answer is yes. Second, question 2. Are both the parties to an agreement major? બે 18 વર્ષથી ઉપરના છે. Are both the parties to an agreement of sound mind? Next, are both the parties to the agreement qualified by law for making a contract? It means they must not be convicts, એટલે કે કેદી, insolvents એટલે કે નાદાર, etc. તો કે હા, both are major and of sound mind and both are not disqualified by law from making a contract. તો second question પણ settle થઈ ગયો છે friends આમાં. હવે next લઈએ. Are both of them receiving something in return from each other? ચલો આ કોણ સમજાવશે? બેયને એકબીજા પાસેથી કઈ મળે છે? કિસલાને શું મળે છે અને જુસબાને શું મળે છે? કયો હાલો. કિશોરને શું મળે છે? 10 લાખ રૂપિયા. જુસબને શું મળે છે? 1000 ગુણી ખાંડની. તો બેયને એકબીજા પાસેથી કંઈક મળે છે. ચલો આઈ થિંક આટલું આપણે જોયેલું, બરોબર ને? હવે હજી છે એટલે are terms and condition of the agreement certain with regards to quantity to be delivered, date of delivery and price to be paid by the buyer? શું આ બધું ચોક્કસતાથી નક્કી થયું છે બે વચ્ચે? તો કે હા, 1000 ગુણી ખાંડની 10 લાખ રૂપિયા અને 31મી જુલાઈએ ડિલિવરી. અંધુય હરખું નક્કી થયું. કાંઈ પ્રોબ્લેમ નથી આમાં. બધુંય સર્ટેનિટીથી નક્કી થયું. બરોબર ને? શું કયો બાળકો? બોલજો, તમે તાર અનમ્યુટ કરીને કહી શકો છો. તો ચલો અહીંયા સુધી આપણે લીધેલું આઈ થિંક ગઈકાલે. હીર નથી લાગતી આજે? છે ઓકે.
કેજો હવે કઈ બીજો પ્રોબ્લેમ હોય તો. હવે આગળ વધીએ. જો રોકે જમાના ચાહે રોકે ખુદાઈ તુમકો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઉં છું, 5th. Is consent of the offeree J obtained freely, that is without threatening to him or without putting any undue pressure on him? એ આપણે એક એનાલાઇઝ કરવાનું. એટલે કિશોરભાઈએ જુસફભાઈની કાનપટ્ટી ઉપર ગન મૂકીને કીધું તું તારે 1000 ગુણી 10 લાખમાં લેવી જ પડશે, છે હું તને 31મી જુલાઈ ડિલિવર કરીશ, અને નહીં લેજો તું, અથવા તો તું ના પાડીશ તો આવું કીધું તું. બોલો. અથવા છરો બતાવ્યો તો કયો મને? કિશોરભાઈ જુસફભાઈ ને છરી આવડો છરો આવે ને, ઓલો છરો બતાવ્યો તો જુસફ 1000 ગુણી ખાંડની 10 લાખમાં 31મી જુલાઈ લેવાની જ છે, નહીતર ગોલી માર ભેજે મેં ઢીચક્યાઉ કે ભેજા સોર કરતા હે, આવું કીધું તું કઈ? બોલો કયો મને. અંધાઈ સમજાય છે ને? નહીં તો પછી એનો મતલબ કે કઈ પ્રેશર કર્યું તું, કોઈ ધાક ધમકી આપી હતી કે તારે 1000 ગુણી ખાંડની મારી પાસે લેવી જ પડશે? બોલો કીધું તું આવું કઈ? તો પછી આવું કઈ કીધું નથી. એટલે અહીંયા આપણે લખીએ કન્સેન્ટ એટલે સંમતિ. કન્સેન્ટ એટલે સંમતિ. આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તમારે 1000 ગુણી ખાંડની મારી પાસેથી 10 લાખમાં લેવી છે, અને પછી એને ગળા ચીપ દઈ દઈને એમ કહી કે ભાઈ તમે ના પાડશો તો હું ગળું હાવ દબાવી દઈશ, અને આવતીકાલે અવસાન નોંધમાં તમારું નામ આવી જશે, તો અને ઈ હા પાડે તો ઈ કન્સેન્ટ ફ્રીલી લીધેલી કહેવાય? કયો હાલો, તો એને ફ્રી કન્સેન્ટ કહેવાય. સમજાય ને? પણ આપણે એને એમ કહીએ કે તમારે 1000 ગુણી ખાંડની 10 લાખમાં લેવી છે, કોઈ તમ તારે નિરાતે જવાબ આપજો ને જેમ અનુકૂળ હોય એમ. નો ઈચ્છા હોય તો ના પાડી દેજો, આપણે કોઈ એવું પ્રેશર નથી. લેવી હોય તો કેજો, તો તમને 31મી જુલાઈ ડિલિવરી આપી દઈશ. તો એનો બીજેથી જવાબ આવ્યો ના મારે નથી લેવી, તો ઓફર રિજેક્ટ થઈ ગઈ. અને એને કીધું ના મારે લેવી છે, તો એને કન્સેન્ટ આપી એમ કહેવાય. અને એ કન્સેન્ટ એને રાજી ખુશીથી આપી કે પરાણે આપી? કયો કન્સેન્ટ એને રાજી ખુશીથી આપી કે પરાણે આપી? પંકજ કુમાર લીટોડા બંધભાઈ, રાજી ખુશીથી આપી કન્સેન્ટ કે પરાણે આપી? ભૂસી ના ખવાય યાર. હા રાજી ખુશીથી આપી ને. ખુશી ખુશી ક્યાં ગઈ? ખુશી હતી ને ખુશી આમાં કે નથી આવી આજે? હા છે ખુશી કોટેચા, બરોબર ને? ખુશી રાજી ખુશીથી આપી કન્સેન્ટ, પરાણે કન્સેન્ટ નથી આપી, અને એટલા માટે એને ફ્રી કન્સેન્ટ કહેવાય. શું કહેવાય? ફ્રી કન્સેન્ટ. ફ્રી કન્સેન્ટ. Yes, consent is given
ચાલો આ પાંચમો પ્રશ્ન થયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આ ક્લિયર થયું ભાઈ? એનો મતલબ એ કે ઓફરી પાસેથી કન્સેન્ટ કાનપટ્ટી ઉપર ગન મૂકીને લીધી હોય ને તો એ કોન્ટ્રાક્ટ વેલિડ નહીં બને. સમજો, કોન્ટ્રાક્ટને વેલિડ બનાવવા માટે એ જરૂરી છે કે ઓફરીએ રાજી ખુશીથી હા પાડી હોય, ઓફરીએ પોતે ખુશ થાતા થાતા હા પાડી હોય. ઓકે, ઇઝ ઇટ ફાઇન? ભલે પછી કોઈ પણ રીતે હા પાડે, પણ એની હા જે હોય ઈ ખુશી ખુશીથી હોય, ઉત્સાહથી હોય, પરાણે નહીં, દાબ દબાણ ધાક ધમકીથી નહીં. જો ઓફરર ઓફરીને ઓફર મૂકે અને એની આરે એને ધમકી આપે કે જો તું સ્વીકાર નહીં કરતો પછી ઢીચક્યાવ, તો ઈ અને ઓફરી પોતાની જાન ગુમાવવાના ડરથી હા પાડે તો ઈ ફ્રી કન્સેન્ટ નથી. પણ ઓફરી પોતે સંપૂર્ણપણે રાજી ખુશીથી કોઈ પણ પ્રકારના દાબ દબાણ ધાક ધમકી વગર પોતાની શુદ્ધ બુદ્ધિથી વોલેન્ટરીલી હા પાડે તો એને ફ્રી કન્સેન્ટ કહેવાય, જે કોન્ટ્રાક્ટ બનાવવા માટે બહુ જરૂરી છે. કોન્ટ્રાક્ટ વેલિડ બનાવવા માટે કન્સેન્ટ એટલે સંમતિ, ઓફરીની સંમતિ રાજી ખુશીથી આવેલી ખૂબ જ જરૂરી છે. ઓકે, હાલો હેન્ડુ શું હવે? એન્ડો સર તમ તારે. હા, is this contract is it possible for K के जमाना चाहे हो के खुदाई तुमको आना पड़ेगा. હા હો આવશે હો. અત્યારે વાંચ્યો, અત્યારે ભણવા માંડ્યો, બધું થાય હો, ટાઈમ આવશે ને ત્યારે. Is it possible for K to deliver 1000 bales of sugar to J on 31st July? Is it possible for J to pay rupees 10 lakhs to K? તો હવે ભાઈ તો જ કોન્ટ્રાક્ટ કરતા હોય ને, તેવડ ન હોય તો થોડા કોન્ટ્રાક્ટ કરે. યસ, જો फ्रेंड्स, देखो 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 देखो, is it fine everyone? Ah, Okay, that's it and that's all. તો મોસ્ટલી જો આવા બધા ક્વેશ્ચન્સ ના આન્સર્સ આપણે હવે એનાલાઇઝ કરવાના છે ફ્રેન્ડ્સ. આ તો એક એક્સ્ટ્રા પોઈન્ટ જ બની ગયો. પછી એક હજી લઈ લો, ઉભા રહ્યો, એક હજી મળે છે મને. હવે જો આ એક નવો પોઈન્ટ લઈએ.
આમાં જ એક નવો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. Is there anything illegal to deliver 1,000 bales of sugar? Or you can say, is there anything illegal to do ચલો કયો આમાં કઈ ઇલીગલ છે? That's all friends. તો જો આટલા પોઈન્ટ્સ આપણે એનાલાઇઝ કરવાના છે. ફરીથી એકવાર જોઈ લઈએ આ બધા જ ક્વેશ્ચન. Very first of all, is the agreement taking place with a view to create legal relations? Yes or no? Yes. અને હવે એક પછી એક લઈએ છીએ. Are both the parties to an agreement measure of sound mind or qualified by law? Yes, yes, yes. Are both of them receiving something in return from each other, some benefits from each other, that is consideration? Yes, yes, yes. Are terms and conditions certain? Yes. Is consent of the offeree obtained freely, that is without any threat or without putting any undue pressure on him? Yes. Is the contract possible to perform? Yes. Is there anything illegal to do trade in sugar? No. And so friends, it is a valid contract. The agreement between Kishore Bhai and Jusuf Bhai is a valid contract. And if Kishore Bhai fails to deliver, if Kishore Bhai fails to deliver 1,000 bales of sugar to Jusuf Bhai on 31st July, then it will be a breach of contract for which Kishore Bhai shall have to bear the consequences. And he will have to be ready to bear the whatever punishment declared by court of law. And if on 31st July, if Kishore Bhai makes a valid attempt of delivery of 1,000 bales of sugar to Jusuf Bhai, but if Jusuf Bhai fails to accept the delivery, then Jusuf Bhai shall be responsible for breach and he will have to bear legal consequences. That's it. Friends, બરોબર છે? Is it fine? Thank you. તો હવે 10 મિનિટ છે હજી આપણી પાસે. એક નવી મીટિંગમાં આવો બધા પ્લીઝ. જોઈન ધ ન્યુ મીટિંગ. એક 10 મિનિટ પૂરતી લઈ લઉં નવી મીટિંગ, પછી આપણે કાલે આગળ વધશું.